નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મની મેનેજર અને હું છું ઝરણા આંટી. તો મની મેનેજરના આ એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. તો આપણે સૌ જાણીએ છીએ એમ ઇઝરાયલ, યુએસ અને ઈરાન વોર હવે લંબાતી જઈ રહી છે અને એને કારણે માર્કેટમાં મોટા ઘટાડા આપણે જોઈ રહ્યા છે. ત્યારે રોકાણકાર હવે પેનિક થઈ રહ્યા છે. આવી યુદ્ધની સ્થિતિમાં અને જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે રોકાણકારોએ શું કરવું અને શું નહીં એ અંગે આજે આપણે ખાસ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ એક એવી સ્થિતિમાં આપણે અત્યારે આવી ગયા છે કે 10-12 દિવસ હવે થઈ રહ્યા છે આ વોરને અને સ્થિતિ વણસતી જઈ રહી છે. જેટલું આપણે જોઈ રહ્યા છે કે આ યુદ્ધ વધી રહ્યું છે અને એને કોઈ અહીંયાથી કોઈ સુલે થાય એવું કંઈક અત્યારે સ્થિતિ બનતી નથી દેખાઈ રહી. ક્રૂડ ઉછળી રહ્યું છે, માર્કેટ તૂટી રહ્યું છે, ઘણી બધી અનિશ્ચિતતાઓ છે અને માર્કેટમાં જે ફોલ આવી રહ્યો છે એટલે રોકાણકારમાં ઘણી ચિંતા હવે અહીંયા આગળથી બની રહી છે. તો તમે કઈ રીતે સમજાવો છો હારની આ જે વોરની સ્થિતિ છે એમાં માર્કેટની કન્ડિશન પર કઈ રીતની અસર થતી હોય છે? પહેલાં તો તમારો આભાર ઝરણાબેન આ શોમાં બોલાવવા માટે. બહુ જ ખરાબ સમય કહી શકાય, એમ કહી શકાય કે સ્ટોક માર્કેટમાં આવો ફોલ આવ્યો અને પેનિકવાળી સિચ્યુએશન આવી જાય. પણ સાચું કહું તો તમને પણ ખબર છે, મને પણ ખ્યાલ છે અને દર્શકોને પણ ખબર હશે કે આવું પહેલી વખત નથી બન્યું, રાઈટ? અનિશ્ચિતતાઓ બહુ વધી ગઈ છે, પ્રોબ્લેમ્સ બહુ આવી ગયા છે. ઇનફેક્ટ હું જ્યારે આપણે આ મળવાના હતા એના પહેલાં જ્યારે હું આવી રહ્યો હતો ત્યારે જ મારા 3-4 ક્લાયન્ટ્સે આજનો ફોલ જેવો થયો એ પ્રમાણે મને ફોન કર્યો કે આટલો ફોલ થઈ ગયો છે, શું કરવું જોઈએ, આપણે માર્કેટમાં રહેવું જોઈએ? કારણ કે હંમેશા પ્રશ્ન તો હોય જ છે લોકોને કે માર્કેટ કેવું છે, માર્કેટમાં શું લાગે છે. હવે અત્યારે તો ફોલિંગ સારું એવું થઈ રહ્યું છે કારણ કે કન્સર્ન્સ જ વોરની જે જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ છે. અને આપણે એમ જોઈએ તો 2024 સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે માર્કેટ ફોલ થવાનું સ્ટાર્ટ થયું અને ટિલ ડેટ માર્કેટમાં સારો એવો ફોલ આવ્યો છે, રાઈટ? અત્યારે જ આ જ 3 મહિનાની વાત કરીએ, 3 મહિનામાં ઓલમોસ્ટ 7-8% ફોલ આરામથી થઈ ગયો છે માર્કેટમાં. ડાઉનસાઇડ બહુ જ થઈ ગયું છે. પણ મને લાગે છે કે આ સિચ્યુએશન કે જે વોરની સિચ્યુએશન છે કે તમે ઈરાન અને યુએસ અને ઇઝરાયલ આ ત્રણેય કન્ટ્રીઝને કનેક્ટેડ વોરની વાત કરીએ કે પછી વચ્ચે ઇન્ડિયા પાકિસ્તાનમાં પણ થોડુંક પ્રોબ્લેમ્સ આવી ગયા હતા અને રશિયા યુક્રેન તો ઘણા ટાઈમથી ચાલી જ રહ્યું છે. સો વોરની સિચ્યુએશન અગર જોઈએ ને તો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ડેફિનેટલી આપણને પેનિક લાગે અને પેનિક થવા યોગ્ય પણ છે લોકોનું, કારણ કે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. બિહેવિયરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો બહુ જ સહજ છે કે એમનો સ્વભાવ બદલાય અને એ માર્કેટમાં ભલે ઘણા ટાઈમથી ઇન્વેસ્ટ કરતા હશે પણ આવી સિચ્યુએશનમાં પેનિક તો થઈ જ જાય. પણ સૌથી પહેલો તમારો જે સવાલ છે એમાં મને એટલું જ કહેવું છે કે આવી સ્થિતિ પહેલીવાર સર્જાઈ નથી માર્કેટમાં, રાઈટ? માર્કેટની આપણે લાસ્ટ 40-50 વર્ષની હિસ્ટ્રી જોઈએ એવા ઘણા ઇવેન્ટો થયા છે. વોરથી લગતા ઇવેન્ટો થયા છે, ઇકોનોમી લગતા ઇવેન્ટ થયા છે, રાઈટ? ગ્લોબલ ઇવેન્ટના કારણે થયું છે, ડોમેસ્ટિક ઇવેન્ટ્સના કારણે થયું છે. તો આવી સ્થિતિઓ ઘણા વર્ષો પહેલાં પણ સર્જાઈ છે, ઘણા વર્ષોથી સર્જાઈ ચૂકી છે. પણ આમાં પહેલાં તો એ જ છે કે અમારા સાઈડથી હંમેશા અમે એમ કહીએ કે ડરવું જરૂરી નથી. પણ શું કામ ડરવું જરૂરી નથી ને એનું પણ મારી પાસે અમુક ડેટા છે કે હું વર્કિંગ કરીને આવ્યો છું કે શું કામ આ સિચ્યુએશનમાં ડરવું ન જોઈએ. જી, તો આ અહીંયા આગળથી આપણે જે સમજવાની વાત છે કે વોર હિસ્ટ્રીમાં પહેલી વખત નથી થઈ રહી. આગળ પણ આપણે જોયું છે, બીજી પણ ઘણી બધી સિચ્યુએશન છે એની પણ આપણે અહીંયા આગળથી વાત કરીશું. પણ અહીંયાથી તમારે ટેક અવે શું લેવાનું છે કે આ વસ્તુ થાય છે, ભૂતકાળમાં થઈ છે, હાલ થઈ રહી છે, ભવિષ્યમાં પણ ક્યારેક ને ક્યારેક આવી સ્થિતિ સર્જાવાની છે. પણ જે ઇન્વેસ્ટર છે એને માટે ડરના મના હે. કેમ એ આપણે આગળ શોની અંદર ખાસ કરીને વાત કરીશું. પણ વિરલભાઈ, એનાથી પહેલા એ જાણવું છે કે આપે જે રીતે કહ્યું કે આ પહેલી વાર નથી થયું, ભૂતકાળમાં પણ થયું છે. તો 2008નો ફોલ બધાને યાદ છે, એના પહેલાં પણ થયો હતો, પછી કોવિડ જેવી મહામારીની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો એ શું ડેટા કે છે આવા ફોલ ક્યારે આવા નોટિસેબલ ફોલ આવ્યા છે અને ત્યાંથી માર્કેટને રિકવર થતાં કેટલો સમય લાગ્યો છે?
જો ઝરણાબેન, જ્યારે લોકો આવું રીતે વિચારે, નિવેશકો આવું વિચારે ને, તો પહેલાં હું એમ કહું કે થોડુંક છે ને સ્ટડી કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડેફિનેટલી એમની અન્ડરસ્ટેન્ડિંગ માર્કેટ્સની નહીં હોય. એ નિવેશક પૈસા છે, નિવેશ કરેલા છે, એમના માટે એ જ સૌથી પ્રથમ પહેલું કન્સર્ન એ જ હોય કે ભાઈ મેં તો પૈસા નિવેશ કરી નાખ્યા, ઇન્વેસ્ટ કરી નાખ્યા, હવે એનું શું થશે, કેવી રીતે થશે, શું કામ થયું, શું થયું, એ બધું હું શું કામ વિચારું. પણ આમાં ઇમ્પોર્ટન્ટ એ જ છે કે કોઈ પણ કારણ થતા હોય માર્કેટમાં, એને થોડુંક પહેલાં સ્ટડી કરવું જોઈએ કે એનું કારણ એક્ઝેક્ટલી શું થયું છે અને કેટલી હદે તમને ઇમ્પેક્ટ કરી શકે છે તમારા પોર્ટફોલિયોમાં. હવે ઇમ્પેક્ટની વાત કરીએ ને, જેવી રીતે તમે કીધું કે 2008માં તો બહુ જ મોટો ફોલ આવ્યો હતો, રાઈટ. માર્કેટમાં લેમેન બ્રધર્સનું ક્રાઇસિસ થયું હતું અને લેમેન બ્રધર્સ સાથે સાથે સબપ્રાઇમનો ઇસ્યુ આવ્યો હતો અને 2008થી જે માર્કેટ ડાઉન ગયું હતું. પણ જ્યારે માર્કેટ ડાઉન જાય છે ને, ત્યારે સાથે એક વસ્તુ એ પણ વિચારવી જોઈએ કે એની રિકવરી કેટલી જલ્દી થાય છે, રાઈટ. હવે આપણે પાસ્ટમાં હું જે ઇવેન્ટ્સ થયા હતા ને, એક થોડુંક સમજાવવા માંગુ છું. 99માં કરગિલની વોર થઈ હતી, રાઈટ. ત્યારે પણ 1 વર્ષ સુધી માર્કેટ ડાઉન હતું, એટલે માર્કેટમાં પેનિક આવી ગયો, કારણ કે આ ડોમેસ્ટિક કન્સર્ન હતી, રાઈટ. આપણે પાકિસ્તાન સાથે આપણું મિની યુદ્ધ થઈ ગયું હતું અને કરગિલ વોર આપણે જીતી હતી, નો ડાઉટ. પણ આવી વોર લાઇક સિચ્યુએશન આવે ત્યારે પેનિક આવે. એની પછી 2001માં જ્યારે 9/11 એટેક થયો હતો, ત્યારે પણ માર્કેટ ડાઉનસાઇડ ગયું હતું. 2008ની તો તમે વાત કરી જ કે ગ્લોબલ સિચ્યુએશન, ગ્લોબલ મેલ્ટડાઉન થયું હતું. 2020માં સૌથી રિસન્ટ, અત્યારે આપણે આમ જોઈએ તો 2020માં કોવિડનો ક્રેશ આવ્યો હતો, રાઈટ. 3 મહિનાની અંદર ઓલમોસ્ટ 40-50% માર્કેટ ડાઉન થયું હતું. અને 2022માં રશિયા અને યુક્રેનની વોર, રાઈટ. તો આ બધા ઇવેન્ટ આમ જોવા જઈએ તો લાસ્ટ 10, 15, 20 વર્ષમાં થયેલા છે. હવે જ્યારે માર્કેટ આવી રીતે આવી સિચ્યુએશનમાં નીચે ગયું છે, તો એની રિકવરી પણ થઈ છે અને રિકવરી પણ એટલી ફાસ્ટ થઈ છે કે બહુ ટાઈમ સુધી આપણને બેર ફેઝ જોવા નથી મળ્યો, રાઈટ. તો કહેવાની વાત અહીંયા એ જ છે કે અમુક કન્સર્ન્સના કારણે ડેફિનેટલી માર્કેટ નીચે જાય છે. એને થોડીક સમજવી જરૂરી છે નિવેશકોના ધ્યાનથી. તમારી સાથે કોઈ વિત્તીય સલાહકાર હોય, ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, તમે એમની સાથે બેસીને પોર્ટફોલિયો અગર સ્ટ્રક્ચર કરતા હો તો એમની સાથે વાત કરો. એ તમને ડેફિનેટલી કારણ સમજાવશે, રીઝન સમજાવશે અને તમારા પોર્ટફોલિયોમાં તો પહેલાં શું છે, તમે શું નિવેશ કરેલું છે, એની ઇમ્પેક્ટ તમારા પોર્ટફોલિયોમાં કેટલી થઈ શકે, કેટલી હદે થઈ શકે અને અગર રિકવરી પણ, જે આપણે વાત કરી રહ્યા છીએ કે રિકવરી પણ આવી શકે, તો કેટલી રિકવરી જલ્દી એક્સપેક્ટ કરી શકાય, રાઈટ. તો આ બધી વાત છે ને થોડીક સમજવાની જરૂર છે. પણ હિસ્ટ્રી તો ડેફિનેટલી કીધેલું જ છે કે હિસ્ટ્રીએ કે ભાઈ આવી સિચ્યુએશનો વારંવાર આવી છે અને વારંવાર આવ્યા પછી પણ એની રિકવરી પણ એ પ્રમાણે થઈ છે. હવે અહીંયા અમે ક્યાં પણ એવું નથી કહેતા કે એની ઇમ્પેક્ટ નહીં થાય તમારા પોર્ટફોલિયોમાં, કે તમારો પોર્ટફોલિયો સારો જ રહેશે, ભલે માર્કેટ નેગેટિવ જશે પણ તમારો પોર્ટફોલિયો ઇક્વિટી માર્કેટમાં તમે નિવેશ કરેલું હશે તો પોઝિટિવમાં રહેશે, એવું અમે ક્યાં જ નથી કહી રહ્યા. અમારો ઉદ્દેશ અહીંયા ખાલી આજે કન્વે કરવાનો એ જ છે કે ગ્લોબલ સિચ્યુએશન હોય કે ડોમેસ્ટિક સિચ્યુએશન હોય, રાઈટ. માર્કેટ બંનેને એની ઇમ્પેક્ટ અગર થાય, કોઈ કારણસર માર્કેટમાં એવી ન્યૂઝ આવે, એવા ઇવેન્ટ્સ થાય, તો શોર્ટ ટર્મમાં ઇમ્પેક્ટ ડેફિનેટલી થશે. પણ લોંગ ટર્મમાં અગર તમે નિવેશ કેટલા ટાઈમ સુધી, એટલા જ માટે હંમેશા અમે કહેતા હોઈએ છીએ, ઝરણાબેન આપણે પણ ઘણી વખત શોમાં કીધું હશે કે તમે ગોલ પ્લાનિંગ કરો. ઇવેન્ટ બેઝડ તમારું ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમે અગર વિચલિત થઈ જશો, ડરી જશો, તો તમે ઇન્વેસ્ટર્સ નહીં કહેવાઓ, રાઈટ. તમે ટ્રેડર કહેવાશો. અને તમે અગર ટ્રેડર હશો તો તમે ડરવાનું ડેફિનેટલી જરૂર છે, પણ તમે ઇન્વેસ્ટર હશો ને તો ડરવાની જરૂર નથી, કારણ કે આવી બધી ઇમ્પેક્ટ છે ને શોર્ટર ડ્યુરેશન સુધી રહે છે. ઓકે, તો જે આવી યુદ્ધ જેવી સ્થિતિઓમાં આ વખતે પણ જે ઇમ્પેક્ટ આવી છે, શોર્ટર ટર્મમાં તો ચોક્કસથી રહેવાની છે. પણ આપણે જે રીતે કહીએ કે તમારે ડરવાનું નથી, પેશન્સ રાખવાનું છે, રણનીતિ કેવી રાખવાની છે, એ પણ આપણે શોના આગળ વાત કરીશું. પણ જ્યારે આપણે આ ડાઉનફોલને સમજી રહ્યા છે, તો વિરલભાઈ એ પણ સમજાવો, તમે થોડા ડેટા સાથે પણ સમજાવ્યું કે આમ સામાન્ય રીતે આપણે જ્યારે પણ ભૂતકાળમાં પરિસ્થિતિ જોઈ છે, ડાઉનફોલ કેટલો આવતો હોય છે? ડાઉનફોલ કેટલો આવતો હોય છે એ તો ડેફિનેટલી આપણે ચર્ચા કરશું જ ઝરણાબેન, પણ સાથે સાથે કેટલા ટાઈમ સુધી ડાઉનફોલ રહ્યો છે એ પણ બહુ જરૂર છે. એક ટર્મિનોલોજી છે ડ્રોડાઉન, અમે હંમેશા યુઝ કરીએ જ્યારે અમે ઇન્વેસ્ટર્સનો પોર્ટફોલિયો એનાલિસિસ કરતા હોઈએ, એની સાથે ડિસ્કસ કરતા હોઈએ. હવે આ ડ્રોડાઉન એટલે શું? હવે ડ્રોડાઉન એટલે સિમ્પલ છે
કે તમારું કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ્સ, હવે કોઈ માર્કેટની ઇવેન્ટમાં, જેવી રીતે મેં કોવિડનું એક્ઝામ્પલ આપણે લઈએ તો કોવિડમાં 3 મહિનામાં 40 to 50% માર્કેટ ફોલ થયું હતું. હવે એ ડ્રોડાઉન જે થયું હતું, એટલે માર્કેટ જે પીક પર હતું અને પીક પરથી જ્યારે ફોલ થયેલું અને ફોલ પછી એને કેટલો ટાઈમ લાગેલો રિકવર થતા માટે, એટલે એ જ પીક, જે પીક ગયું હતું એ પીક પર પાછું પહોંચવા માટે કેટલો ટાઈમ થયેલો, એને ડ્રોડાઉન કહેવાય. હવે એ ડ્રોડાઉન એટલે પહેલાં આપણે કરગિલ વોરની વાત કરી તો કરગિલ વોર વખતે 99માં 15% માર્કેટ ડાઉન ગયું હતું અને એની રિકવરી થતાં 9 મહિના લાગ્યા હતા. સિમિલરલી 9/11ની વાત કરી આપણે, 2011માં 9/11 થયેલું, 18% માર્કેટ ડાઉન ગયું હતું, એને રિકવર થતાં 12 મહિના લાગ્યા હતા. 2008નું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયું હતું, 60% માર્કેટ ડાઉન ગયું હતું, 60% માર્કેટ ડાઉન ગયું હતું, એને રિકવર થતાં 24 મહિના લાગ્યા હતા. કોવિડના ટાઈમ પર 40% માર્કેટ ડાઉન ગયું હતું, 9 મહિના રિકવર થતાં લાગ્યા હતા. અને હમણાં જે રશિયા યુક્રેનની આપણે વાત કરી, 2022માં રશિયા યુક્રેનની વોર સ્ટાર્ટ થઈ હતી, 15% માર્કેટ ડાઉન ગયું હતું, એને રિકવર થતાં 6 મહિના. એટલે જેટલો ફોલ વધારે એટલું રિકવરી ટાઈમ પણ વધારે, પણ મેક્સિમમ રિકવરી ટાઈમ કેટલો, તો 22 થી 24 મહિના. અત્યારે આપણે જે જોઈએ છે ફોલ, એને આમ જોવા જઈએ તો 18 મહિના જેવું થઈ ગયું છે. હવે ડેફિનેટલી એ પ્રેડિક્શન તો હું ન કરી શકું કે શું 22 થી 24 મહિનામાં જ પાછી રિકવરી આવી જશે કે 22-24 મહિના સુધી આ ફોલ રહેશે. વી ડોન્ટ નો. શોર્ટ ટર્મમાં જજ કરવું, શોર્ટ ટર્મમાં માર્કેટને પ્રેડિક્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. મને શું, ઝરણાબેનને શું, ફંડ મેનેજર્સને પણ પ્રેડિક્ટ કરવાનું બહુ ડિફિકલ્ટ છે. ખાલી પોઈન્ટ અહીંયા એ છે કે ફોલ ડેફિનેટલી આવશે, પેનિક ડેફિનેટલી રહેશે. તમારા પોર્ટફોલિયોમાં તમે શું લીધેલું છે, ઇક્વિટીનું એક્સપોઝર કેટલું લીધેલું છે, એસેટ એલોકેશન કરેલું છે કે નથી કરેલું, ડાયવર્સિફિકેશન કરેલું છે કે નથી કરેલું, અને તમારો ટાઈમ લોંગર ટર્મનો હોય. લોંગર ટર્મ જ્યારે અમે બોલતા હોઈએ ત્યારે 7-10 વર્ષથી વધારેનો ટાઈમ તમારો ટાઈમ ફ્રેમ હોય તો તમને ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આ અહીંયા આગળથી છે કે ચિંતા કોણે કરવાની, કોણે નથી કરવાની. તો જો અહીંયા આગળથી શોર્ટ ટર્મની અંદર તો અત્યારે આપણને માર્કેટની ઉપર ઇમ્પેક્ટ દેખાવાની છે અને દેખાય એ ઘણી સ્વાભાવિક છે. પણ જો તમે લોંગ ટર્મ માટેના ઇન્વેસ્ટર છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આને તમે અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખીને જોઈ શકો છો. તો જોવા જઈએ તો ઘટાડે તમે એક સારી ખરીદારી કરવાનો મોકો પણ અહીંયા આગળથી મેળવી શકો છો. તો આપણે અહીંયા આગળથી ખાસ આ ફોલની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, આપણે ખાસો એવો ડેટા વિરલજી સમજાવ્યો અને કોણે ન ડરવું જોઈએ એની પણ આપણે વાત કરી. અને આનું જ આપણે થોડું ઉદાહરણ આપીને જો સમજાવવું હોય, જેથી આપણા દર્શકોની અંદર જો અત્યારે પેનિક હોય તો એમને થોડું એક આપણે રાહત મળી શકે. ઇન્ડિયન માર્કેટની હિસ્ટ્રી જે છે એણે ઘણું બધું જોયું છે, જેનો ઉલ્લેખ આપણે અગાઉ પણ કર્યો. પણ જો આપ સમજાવી શકો કે આનાથી આમાં આપણે શું જોયું છે ને એનાથી આપણે શું શીખ લેવી જોઈએ? જો શીખ લેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આપણે હિસ્ટ્રીની વાત કરીએ, આપણે ક્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ આપવું હોય ને તો આપણે હિસ્ટ્રીનું એક્ઝામ્પલ આપીએ, રાઈટ? હવે હિસ્ટ્રી ડેફિનેટલી રિપીટ થઈ પણ શકે ને ન પણ થઈ શકે, બંને કારણો થઈ શકે માર્કેટમાં. તો પણ આપણે જોઈએ ને તો 1979માં સેન્સેક્સની શરૂઆત થઈ હતી, બરાબર ને? એનો બેઝ જે છે એ 1979માં ડિફાઇન થયેલો 100 પોઈન્ટનો હતો. હવે આજે આપણે 75,000 ઉપર પહોંચ્યા છે, રાઈટ? અને એના આટલા બધા વર્ષોમાં કેટલા બધા ઇવેન્ટ્સ થઈ ગયા. અને એક એવો ગ્રાફ છે, મેં મારે ઓફિસમાં લગાડેલો છે ઝરણાબેન, કે આખી જે સેન્સેક્સની હિસ્ટ્રી છે ને એમાં કમસે કમ 20 થી 25 એવા ઇવેન્ટ્સ થઈ ગયા છે જેમાં માર્કેટ અપ એન્ડ ડાઉન રહ્યું છે. અને એમાં પણ આજે આપણે જોઈએ ત્યારે આપણને 75,000નો જ્યારે માર્કેટ દેખાય ત્યારે આ બધી વોલેટિલિટી, આ બધી ડાઉનસાઇડમાં પણ માર્કેટે ઓવરઓલ પરફોર્મન્સ, રેન્જ વાઇઝ પરફોર્મન્સ જોઈએ ને તો બહુ સારું આપ્યું છે. જો એમાં છે ને 3 એવા પાસાઓ હોય કે 3 ટેક અવેઝ આપણે લઈ શકીએ કે નિવેશકોએ લેવા જોઈએ. દેખો, શોર્ટ ટર્મમાં છે ને ક્યારે પણ માર્કેટને આપણે પ્રેડિક્ટ કરી નથી શકતા, એ અનપ્રેડિક્ટેબલ હોય છે. એટલે હવે આજે અગર એક્ઝામ્પલ કહું, રિલેટેબલ એક્ઝામ્પલ આજના ટાઈમમાં, કે આજે શું ટ્રમ્પ બોલશે એ આપણને ખબર નથી, રાઈટ? હવે એના સ્ટેટમેન્ટોથી માર્કેટ ચાલે છે એવું કહી શકાય, રાઈટ? એક દિવસ કહેશે કે ના, હવે અમે ઈરાન સાથે વોર નહીં કરીએ, અને એક દિવસ એમ કહેશે કે અમે ઈરાન સાથે મજબૂતાથી હજી લડશું, રાઈટ? તો એ આપણને ખબર નથી. એના સ્ટેટમેન્ટો પરથી પણ જઈને આપણે રિએક્ટ કરવું ને એ પણ આપણી માટે બહુ જ જોખમ ભરેલું હશે. એટલે શોર્ટ ટર્મમાં અનપ્રેડિક્ટેબલ છે. હવે લોંગ ટર્મમાં જ્યારે આપણે આટલી બધી વાત કરીએ છીએ ઝરણાબેન, ગ્લોબલ પર્સ્પેક્ટિવથી, ગ્લોબલ મેલ્ટડાઉનથી કે ગ્લોબલના ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી, ટેરિફથી લઈને વોર સુધીની આપણે વાતો કરીએ તો એમાં માર્કેટ એ તો બહુ જ ખરાબ પરફોર્મન્સ આપ્યું છે. પણ આપણે જે માર્કેટમાં છીએ, એટલે આપણે ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ, શું ઇન્ડિયન માર્કેટ્સ ખરાબ છે?
એ પણ આપણે સાથે જોવું જોઈએ. હવે આપણે જ્યારે ઇન્ડિયન માર્કેટ્સના નંબર જોઈશું તો આપણને જોવાશે કે એવા આપણા ઇન્ડિયન માર્કેટમાં તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. આપણી અર્નિંગ લાસ્ટ યર હતી નહીં, એટલે કંપનીના જે પ્રોફિટ્સ જે પ્રમાણે આવવા જોઈએ એ પ્રમાણે પ્રોફિટ્સ આવ્યા નથી. પણ હવે અર્નિંગની રિકવરી થઈ રહી છે. આ JFM જે જશે રાઈટ, અને એની પહેલાંનું પણ નવેમ્બર ડિસેમ્બરનું અગર આપણે જોશું, ફેસ્ટિવલ સિઝન્સ હતી, ફેસ્ટિવલ સિઝન્સથી જ્યારે આપણે અત્યારે એનાલિસિસ કરવા બેસું તો રિકવરી સારી એવી આવી છે. ઇન્ફ્લેશન નંબર ડાઉન છે, ઇન્ટરેસ્ટ રેટ્સ ડાઉન છે રાઈટ. તો આ બધા ફેવરેબલ્સ છે ઇન્ડિયન માર્કેટ્સ માટે. એટલે બહુ બધી પેનિક કે ડરવાની જરૂર નથી. ડોમેસ્ટિક સારું છે, ગ્લોબલ ખરાબ છે, ગ્લોબલની અસર પણ થશે, પણ કેટલા ટાઈમ સુધી રહેશે અને કેટલા ટાઈમ સુધી આપણે પોર્ટફોલિયોમાં શું કરવું જોઈએ ને એ ચર્ચા ઇમ્પોર્ટન્ટનો મુદ્દો છે, એ આપણે કરી રહ્યા છે. અને સામે જોઈશું ને તો આપણી કન્ટ્રીની સિચ્યુએશન, આપણી કન્ટ્રીની પોપ્યુલેશન, આપણું ડેમોગ્રાફિક કન્ઝમ્પશન રાઈટ, આપણી જે પોપ્યુલેશન છે જેમાં વધારે યુવાઓ છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાઈટ, તો ઘણું બધું આપણા ડોમેસ્ટિકલી થઈ રહ્યું છે. તો લોંગર ટર્મમાં ચિંતાની જરાય જરૂર નથી લાગતી. શોર્ટ ટર્મમાં પેનિક આવશે, અનપ્રેડિક્ટેબલ છે, પણ પોઈન્ટ અહીંયા એ જ છે કે તમે ડરશો તો તમે માર્કેટમાં નિવેશ નહીં કરી શકો અને રિટર્ન્સ નહીં કમાઈ શકો. તમને તમારો ટાઈમ ફ્રેમ, તમારો ગોલ એ બધું તમે ઇન્ટેક્ટ રાખશો ને, અને એસેટ એલોકેશન ને ડાયવર્સિફિકેશન રાઈટ. આપણે ખાલી ઇક્વિટીની વાતો કરશું ને તો પણ નહીં ચાલે. આપણે આપણો પોર્ટફોલિયો એવી રીતે બેલેન્સ કરવાનો છે કે આવા સમયે તમારું ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ જે હશે, ફિક્સ્ડ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ્સ હશે ને, એ તમને સારું એવું રિટર્ન્સ આપી દેશે. અને તમે વચ્ચે થોડી વાર પહેલાં એક વાત કીધી કે આવા સમય એવો પણ છે કે જ્યાં મોકો તમને મળે છે લેવાનો. કારણ કે જે પ્રાઇસ જ્યારે સસ્તી હોય રાઈટ, આપણને ઇન્ડિયન્સ, આપણું માઇન્ડ જ એવું છે કે જ્યાં સસ્તું હોય એ આપણે ત્યાં જઈએ છીએ. તો શું કામ નહીં માર્કેટમાં પણ થોડું પરચેસ તો કરી જ શકાય. આવા માર્કેટમાં પણ ખબર તો છે જ કે 20 મહિના, 22 મહિના, 24 મહિના ક્યારેક રિકવરી આવશે, અને જ્યારે રિકવરી આવશે ત્યારે ઘણા સમય સુધી સારી એવી રિકવરી રહેશે. પણ રોકાણકારથી કઈ ભૂલ થઈ જતી હોય છે, પણ એમણે આવી ભૂલ ન કરવી જોઈએ, અને આને એક ઓપોર્ચ્યુનિટીમાં કઈ રીતે રોકાણકાર ફેરવી શકે? એક કહેવત છે જણાબેન, ન કરવામાં 9 ગુણ, બરાબર ને? પણ અહીંયા છે ને હું 5 એવા ગુણો કહીશ કે 5 એવી મિસ્ટેક્સ કહીશ કે જે નિવેશકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. મારા મતે મને એવું લાગે છે કે પહેલાં તો પેનિક સેલિંગ છે ને એ ન કરવું જોઈએ. પેનિક સેલિંગનો મતલબ એ કે ઓલો વેચે છે તો મારે પણ વેચી દેવાનું, ઓલો કહે છે ખરાબ છે, ઓલો એટલે કોઈ મારો ફ્રેન્ડ હશે, કોઈ ફેમિલી ફ્રેન્ડ હશે, કે મારો કોઈ મિત્ર હશે નજીકનો, એ પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતો હશે, એ પણ એને લાગ્યું કે ભાઈ માર્કેટ તો બહુ ખરાબ છે, બધું ખતમ થઈ જવાનું છે આજને આજે, તો હું પણ વેચીને નીકળી જાઉં. આ પેનિક સેલિંગ ન કરવું જોઈએ. પેનિક સેલિંગ બહુ જ ખરાબ છે. કારણ કે માર્કેટે જે મોટા પૈસા હોય ને, મોટા પૈસા એટલે જે લાર્જ ઇન્વેસ્ટર્સ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે ને, એની ક્ષમતા હોય એ લોકોની કે હું સેલિંગ કરીને નીકળી જાઉં. કારણ કે પછી એ લોકો તો ઇઝીલી પાછા માર્કેટમાં એન્ટર પણ થઈ શકે. પણ જે રિટેલ નિવેશકો છે ને, આ એક્સરસાઇઝ કે આ સ્ટ્રેટેજી છે ને એમની માટે સારી નથી. તો પેનિક સેલિંગ જરા પણ નહીં કરવાનું. હવે ન્યૂઝ ડેફિનેટલી આપણે ન્યૂઝે જોવી જોઈએ, પણ ન્યૂઝને જોઈને એ સાચી છે કે નહીં ને એની પણ એક વખત તપાસ કરવી જોઈએ. કારણ કે ન્યૂઝ બેઝ તમે રિએક્શન કરશો ને તમારા પોર્ટફોલિયોમાં, તો તમારો પોર્ટફોલિયો અને જે ન્યૂઝ જે કન્વે કરી રહ્યા છે એમાં કેટલું રિલેશન છે ને એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ન્યૂઝ બેઝ તમે રિએક્શન કરશો તમારા પોર્ટફોલિયોમાં તો એવું નહીં કરો. તમે ન્યૂઝને પહેલાં સમજો, સાચું છે કે નહીં એને સમજો, અને પછી તમે રિએક્ટ કરો તમારા પોર્ટફોલિયોમાં. હવે ઘણી વખત છે ને મારા જ ક્લાયન્ટ્સ, મારા જ નિવેશકો મને કહેતા હોય છે કે હમણાં મારે નથી નાખવું વિરલ, માર્કેટ ખરાબ લાગે છે, રાઈટ ટાઈમ ઉપર આપણે નિવેશ કરશું. હવે હું સાચું કહું ને, મારા 20 વર્ષના કેરિયરમાં એ રાઈટ ટાઈમ એટલે શું ને એ મને હજી સુધી સમજાયો નથી. કારણ કે આપણે રાઈટ ટાઈમની રાહ જોતા રહીએ છીએ, અને ત્યાં માર્કેટ ક્યારે ઉપર વધી જાય છે, અને વધતા માર્કેટમાં એવું કહેશો કે નહીં યાર માર્કેટ તો છે ને બહુ વધેલું દેખાય છે, હમણાં નથી કરવું, અને નીચલા માર્કેટમાં કહીશું કે નહીં માર્કેટ તો હજી પણ નીચે જશે, મારે નથી કરવું. સો મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું ને ઝરણાબેન, તો ઘણી બધી એવી સ્ટ્રેટેજીસ છે જે નિવેશકો વિચારી શકે, અપ્લાય કરી શકે એમના પોર્ટફોલિયોમાં. એ સ્ટ્રેટેજીથી ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો માર્કેટ ક્યાં પણ હોય ફરક પડતો નથી. અને બીજું એક તો હર્ડ મેન્ટાલિટી. હવે જેવી રીતે સ્ટાર્ટિંગમાં આપણે પેનિક સેલિંગની વાત કરી, હર્ડ મેન્ટાલિટી પણ એવું જ છે કે મને કોઈએ કીધું અને મેં મારા પોર્ટફોલિયોમાં એ વસ્તુ કરી નાખી. હવે મારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું, મારી ફાઇનાન્શિયલ કન્ડિશન શું, એ કદાચ પર્સન શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતો હશે, અને હું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ લોંગ ટર્મ કરું છું, તો બંનેનું કાંઈ રિલેશન નથી, તો પણ એની વાતો સાંભળીને મેં સાંભળી અને મેં રિએક્શન આપી દીધું મારા પોર્ટફોલિયોમાં, એ પણ ખોટું છે. તો આ 5 ભૂલો જે છે ને એ મારા ખ્યાલથી અવોઇડ કરવી જોઈએ, અને એના પછી પોર્ટફોલિયો એનાલિસિસ કરીને રિએક્શન કરવું જોઈએ પોર્ટફોલિયોમાં.
ઓકે, તો અહીંયા આગળથી આપણે ભૂલોની વાત કરી કે જે સામાન્ય રીતે આવી પરિસ્થિતિની અંદર થઈ જતી હોય છે, પણ વિરલભાઈ, મહત્વનો પ્રશ્ન અહીંયા આવે છે. જે રીતે તમે કીધું કે પોર્ટફોલિયો યોગ્ય બનાવવો જોઈએ, તો કેવી રીતે બનાવવો જોઈએ ને સાથે સાથે જે એસઆઈપીના ઇન્વેસ્ટર છે એમણે શું કરવાનું? કોઈની પાસે જો અત્યારે હાથમાં પૈસા છે તો એને લમસમ કરી શકાય કે નહીં? આ ઘણા બધા પ્રશ્ન છે, જો આપ અહીંયા એને સમજાવી શકો. મને લાગે છે કે આ સવાલનો માં બધાનો રસ વધારે હશે કે અત્યારે કરવું શું જોઈએ. જો 3 ટાઈપના પોર્ટફોલિયો હંમેશા હું ચર્ચા કરતો હોઉં છું મારા નિવેશકો સાથે કે 3 જાતના પોર્ટફોલિયો તમે વિચારી શકો, બનાવી શકો તમારા ઓવરઓલ ફાઇનાન્શિયલ કેરિયરમાં, ઇન્વેસ્ટમેન્ટના કેરિયરમાં. એક તો કોર પોર્ટફોલિયો. કોર પોર્ટફોલિયો 60 to 70% આપણો કોર પોર્ટફોલિયો હોય છે, જેમાં તમે એવી રીતે નિવેશ કરો કે જેમાં લાર્જ કંપનીઝ હોય, ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ હોય, મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય. એટલે એક જ કેટેગરીમાં કોન્સન્ટ્રેટેડ એલોકેશન ન હોય. એટલે તમારું જે એલોકેશન છે એ કોન્સન્ટ્રેટેડ એલોકેશન તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં જ નાખતા હો. 60-70% તમારું પોર્ટફોલિયો 60-70% મિડ કેપ અને સ્મોલ કેપમાં હોય ને, તો આવા ટાઈમ પર તમને વધારે ફોલ દેખાશે, વધારે વોલેટિલિટી દેખાશે અને તમે ડરી જશો. તમારો કોર પોર્ટફોલિયોમાં છે ને બધી કેટેગરી હોવી જોઈએ અને એમાં સૌથી વધારે એલોકેશન લાર્જ કેપમાં હોવું જોઈએ. એટલે જ્યારે હું 60 to 70% કોર પોર્ટફોલિયો કહું છું ત્યારે 40% તમારું લાર્જ કેપમાં હોવું જોઈએ અને પછી 20-25% મિડ કેપ અને સ્મોલ કેપમાં તમે રાખી શકો. પછી ગ્રોથ પોર્ટફોલિયો આવે એટલે 20-30% તમે ગ્રોથ પોર્ટફોલિયોમાં રાખો, જેમાં તમે મિડ કેપ અને સ્મોલ કેપનો સમાવેશ કરો અને 10-15% તમારું ડિફેન્સિવ એલોકેશન હોવું જોઈએ. ડિફેન્સિવ એલોકેશન એટલે આપણે જ્યારે મેટલ્સમાં નિવેશ કરવાની વાત કરતા હોઈએ, ગોલ્ડમાં કરવાની વાત કરતા હોઈએ, સિલ્વરમાં વાત કરવાની વાત કરતા હોઈએ અને ફિક્સ ડિપોઝિટ્સ હોય કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જેમાં ફિક્સ રિટર્ન્સ આવે, વોલેટિલિટી વધારે હોય નહીં, ના બરાબર વોલેટિલિટી હોય અને તમારો પોર્ટફોલિયો ડિફેન્સ રહે, સોલિડ રહે, સ્ટેબિલિટી આપે તમને એ પોર્ટફોલિયોમાં, રાઈટ? એટલે તમને કંઈ ઇમરજન્સી આવે તો તમે એ પોર્ટફોલિયોમાંથી પણ તમે પૈસા કાઢીને તમને જે ઇમરજન્સી આવી છે એને મિટિગેટ કરી શકો. તો આવી રીતે પોર્ટફોલિયો બનાવવો જોઈએ. એસઆઈપી ઇન્વેસ્ટરને ચિંતા કરવાની જરૂર નથી. તમારા ઇન્સ્ટોલમેન્ટ્સને જવા દો. ઉલટાનું જ્યારે માર્કેટ નીચે હોય વધારે યુનિટ્સ મળશે અને તમને આગળ જઈને જ્યારે માર્કેટ રિકવર થશે ત્યારે તમને સારો એવો ફાયદો મળશે. શોર્ટ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી ડરીને તમે એસઆઈપી સ્ટોપ કરશો તો બહુ જ ખોટું છે. માર્કેટ જ્યારે ક્રેશ થયેલું કોવિડ ટાઈમ પર 3 મહિના માર્કેટ 40-50% ડાઉન હતું, પણ પછી જે રિકવરી આવી અને જેણે એસઆઈપી કન્ટિન્યુ રાખી એનો પોર્ટફોલિયો અત્યારે પણ 14-15-16% સારી રીતે રિટર્ન્સ દેખાડી રહ્યું છે. તો તમે એસઆઈપીને બંધ નહીં કરતા, એ મારી રિક્વેસ્ટ છે. લમસમ ઇન્વેસ્ટમેન્ટ તમે એસટીપી એટલે સિસ્ટમેટિકલી ધીરે ધીરે કરીને ઇન્સ્ટોલમેન્ટમાં તમે લમસમને ઇન્વેસ્ટ કરી શકો છો. ઓકે, તો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ, એસઆઈપીના અહીંયા આગળથી જે રોકાણકાર છે એમણે કઈ રીતનો પોર્ટફોલિયો બનાવવાની છે, આ તમામની અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. તો ઓવરઓલ જે આ શોમાંથી તમારે એક ટેકઅવેઝ લેવાનો રહેશે એ છે કે આ જે સ્થિતિ બની રહી છે આમાં જે માર્કેટનો ફિયર છે એને ઇન્વેસ્ટરે જો અહીંયા આગળથી ઓપોર્ચ્યુનિટી બનાવવી હોય તો તમારે પેનિક થવાની જગ્યાએ પ્લાન ઉપર ધ્યાન આપવું પડશે અને ડિસિપ્લિનથી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ધીરજથી કરતા રહેવું પડશે. ત્યારે જ વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શોમાં જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. ત્યારે જ મની મેનેજરના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.